અમે શ્રી વિનય મંદિર મલાણા સ્કૂલમાંથી આજના આ પ્રોજેક્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આસપાસ પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે અને વધુ પડતા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર નુકસાન થાય છે। તો આ પરથી અમને એવો વિચાર આવ્યો કે પ્લાસ્ટિકના ઉપયોગથી આટલું બધું નુકસાન થઈ રહ્યું હોય તો પ્લાસ્ટિકની સ્ટ્રોના બદલે જો આપણે બીજી કોઈ સ્ટ્રોનો ઉપયોગ કરી શકીએ ખરું? હા, તો તેનો પણ એક ઉપયોગ છે। જો પ્લાસ્ટિકની સ્ટ્રોના બદલે આપણે એરંડાની બનેલી સ્ટ્રોનો ઉપયોગ કરીએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી અને તે પર્યાવરણ માટે પણ ખૂબ જ સારી। તેથી અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે। આ પ્રોજેક્ટના કારણે અમે પર્યાવરણમાં થતા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડી શકીશું। અમે સ્ટ્રો બનાવવા માટે એરંડાની લાકડીનો ઉપયોગ કર્યો કારણ કે તે હળવી અને મજબૂત હોય છે અને તે અંદરથી ખાલી હોય છે, તેથી તેનો સ્ટ્રો તરીકે ઉપયોગ કરી શકાય છે। તો આ સ્ટ્રો બનાવવા માટે સૌપ્રથમ એરંડાની લાકડીને 10 થી 15 સેમી જેટલું કાપો। ત્યારબાદ તેમાંથી અંદરનો ભાગ ખાલી કરો અને તેને છાંયડામાં થોડી વાર મૂકી રાખો। ત્યારબાદ તેને બંને સાઈડથી એક સરખા કાપી દો। આ રીતે આપણી એરંડાની બનેલી સ્ટ્રો તૈયાર છે। આનો ઉપયોગ આપણે ઠંડા પીણા, જ્યુસ, નારિયેળ પાણીમાં વગેરે સ્ટ્રો તરીકે વાપરીએ છીએ। આ સ્ટ્રોના અનેક ફાયદા છે, જેમ કે સ્ટ્રોના ઉપયોગ પછી આપણે જમીનમાં દાટી દઈએ તો કુદરતી રીતે વિઘટન થઈ જાય અને પર્યાવરણમાં પણ નુકસાન થતું નથી અને સ્ટ્રોની બનાવટમાં આપણે ખર્ચ અને સમયનો પણ બચાવ થાય। સ્ટ્રોનો ઉપયોગ કરતી વખતે એ કાળજી લેવી જોઈએ કે તેનો ગરમ પાણીમાં ઉપયોગ કરવો નહીં અને દરેક ઉપયોગ પછી તેને સારી રીતે સાફ કરવી જોઈએ। આભાર।